દૃષ્ટિવાદ 11 અંગ આપણા પૂરા થયા. 12મું અંગ દૃષ્ટિવાદ. દૃષ્ટિવાદને દિઠ્ઠી વાવ કહેવાય છે. એટલે અહીંયા 7 મુખ્ય ભેદ એના 83 પ્રતિભેદ આવશે દૃષ્ટિવાદમાં. સૂત્ર તરીકે મુખ્ય સૂત્રમાં 22 અને એના ઉત્તરભેદ 88. આવી રીતે દ્રવ્યાસ્તિકાય, પર્યાયાસ્તિકાય, ઉભયાસ્તિકાય, ત્રિરાશિક આજીવિકની દ્રષ્ટિએ અને 22 પ્રકારના અલગ ભેદ, જેમાં સંગ્રહ, વ્યવહાર, રુજુ તથા શબ્દો, આ 4 અલગ અલગ ભેદ બતાવ્યા. તો ચારે નય જે બતાવે શબ્દ, સંગ્રહ, વ્યવહાર, રુજુ, આ બધી અપેક્ષાઓ કેવી છે? જેમાં અનેકાંતની સ્થાપના, અને અનેકાંતની સ્થાપના શેના માટે? તમારા મનના સમાધાન માટે. એટલે આખા અંગ ઉપાંગ અને આગમોની વાત કરીએ શાસ્ત્રોની, તો સિદ્ધાંતો શું કહે છે? જ્યાં સિદ્ધિ અંતે મળે એનું નામ સિદ્ધાંત. સિદ્ધિ અંતે મળવી જરૂરી છે ને? તો અહીંયા 14 પૂર્વ બતાવે છે આમાં દૃષ્ટિવાદમાં, જેમાં 225 વસ્તુઓનું વર્ણન છે. હવે મહાવિદ્ય ક્ષેત્રમાં 16,383 હાથી પ્રમાણ સૂકી સાહીથી લખે 14 પૂર્વના ભેદોમાં, તો એનું વર્ણન બતાવ્યું છે. હવે જે અલગ અલગ વસ્તુઓ, બોલો જ્ઞાનીની દ્રષ્ટિથી કોઈ પણ વસ્તુ બાકી રહેશે? સાયન્સ ગમે તેટલો વિકાસ કરી લે, અથવા ગમે તેટલા કોઈ વ્યક્તિ નવી નવી ટેકનોલોજી લાવે, પણ જે જ્ઞાનીઓનું જ્ઞાન છે એ માત્ર એમના જીવન પૂરતું, કે માત્ર 5મા 6ઠ્ઠા આરા પૂરતું નહોતું. એ જ્ઞાનીનું જ્ઞાન અનંત છે, અને અનંત કાળના જે બી ઉત્પાદ દ્રવ્ય છે, અનંતકાળ જેનું જેનું દર્શન થવાનું છે, માણસો જે ખોજબીન કરવાના છે, એ બધું અત્યારે એમને ખ્યાલ આવી ગયો છે. એટલે જ્ઞાનની આ જે વિશાળતા છે, એ દ્રષ્ટિવાદ, એ કેવું લખાણ કર્યું હશે 14 પૂર્વમાં. 14 પૂર્વ અને એના લખાણ ચાલતા જ રહ્યા. અહીંયા એ વિશાલકાય લખાણ છે, વિશિષ્ટ પ્રકારના કરોડો પ્રમાણ શુદ્ધ સાહિત્ય છે. એની વાત તો છે જ, પણ એના સિવાય એ જ્ઞાનમાં રહેવાની જે ભાવનાઓ હતી, શ્રુત એ જ મારો શ્વાસ, શ્રુત એ જ મારો અધિકાર, એ કેવું ઘટાયું હશે બધા પૂર્વ મુનિઓએ. જે જૈન દર્શનની નીંવ છે, જૈન દર્શનનો પ્રાણ છે, જે જૈન દર્શન આત્મદર્શનને મળાવે એવું છે, જે આત્મદર્શન, જે આત્મશક્તિ અનંત છે, એ અનંત જ્ઞાનની પૂર્વ ભૂમિકા જ્ઞાન વાળી જ હોય, જ્ઞાન વગરની ના હોય. એટલે કેવલ જ્ઞાનીને મળવું હોય તો પણ જ્ઞાન, કેવલ જ્ઞાની બનવું હોય તો પણ જ્ઞાન, કેવલ જ્ઞાનીની ક્રિયા કરવી હોય તો પણ જ્ઞાન. એટલે કે ધર્મની અંદર પ્રવેશ જ્ઞાનીનો સરળતાથી થાય છે, અને અજ્ઞાની છે એને ધર્મથી લેવા દેવા નથી, એને પોતાના અહંકારથી લેવા દેવા છે. એટલે અજ્ઞાનીઓ જોડે ક્રિયા હોય પણ મિથ્યાત્વાસ છે, અજ્ઞાની જોડે ધર્મ હોય, અજ્ઞાનીનું સંયમ જીવન પણ હોય, અજ્ઞાની બહુ જીમ બહુ સુત બહુજન સંપદ, બહુ શિષ્ય પરિવારીઓ રહે, તેમ જીન શાસન ન રહે, તો એની જોડે તો બધું છે. પણ એનું અજ્ઞાન જે છે, એ અજ્ઞાન એને પોતાને કેવલ જ્ઞાન ના માર્ગે નથી જવા દેતો. અને અહીંયા 14 પૂર્વ વગેરે, 14 પૂર્વ વગેરે જે છે, એ 14 પૂર્વ કોણે લખ્યા, કોના માટે લખ્યા? એટલે જેની અંદર જે વસ્તુ હોય એ વસ્તુ પ્રગટ થાય. તો પૂતગલને તમે દ્રવ્ય ચેતન બનાવો, ક્યાંથી થાય? નાશવંતને સજીવન ક્યાંથી બને? જેમાં જે સ્વભાવ હોય એ પ્રગટ થાય ને. એના વગર થોડી. લાકડાનો સ્વભાવ છે કે બળે, લાકડાનો સ્વભાવ છે બળે ને, તો પથ્થર બાળો તો ના બળે, પથ્થર કાળો થાય, બળે નહીં. એટલે મૂળ સ્વરૂપનું પરિવર્તન ક્યારે થાય? જ્યારે એનામાં એ યોગ્યતા હોય ત્યારે. મૂળ સ્વરૂપનું પરિવર્તન એટલે મૂળ સ્વરૂપની પ્રાપ્તિ ક્યારે થાય? પરિવર્તન ના થાય. હવે મૂળ સ્વરૂપ આત્માનું કયું છે? ધર્મનું કયું છે? મોક્ષનું કયું છે? અરિહંતનું કયું છે? આ બધા સ્વરૂપ સમજવા માટે એની પાસે જ્ઞાન તો જોઈએ કે ના જોઈએ? હવે વગર જ્ઞાને, અને જે જ્ઞાન છે અજ્ઞાન વાળું હોય, તો એને ક્યાં બેસે આ બધી વસ્તુ? 14 પૂર્વ સમકીતી આત્માએ લખ્યા ને એટલે પ્રૂફ થયા. કોઈ લખી દે એમ નહીં, જે તે ગમે તે વાઢી નાખે, ગમે તે લખાણ લખી નાખે. તો અજ્ઞાનીઓના અને પ્રભુ માવીના સમર્ષણમાં પ્રભુના વિરોધીઓ ઓછા થોડી હતા.
કેમ? ન સમજવાના કારણે. એટલે અજ્ઞાનીઓ નહીં હોય એવું નથી આ દુનિયામાં. ભગવાનના વિરોધો કર્યા છે, ભગવાનના શાસનોને વિચ્છેદ, ભગવાનના શાસ્ત્રને આંચ આવે એવું બી કર્યું છે, અને ભગવાનના શાસ્ત્રોને બાળીએ નાખ્યા છે. એટલે અજ્ઞાનીઓની કોઈ કમી નથી રહેવાની સંસારમાં. નિયમ એ છે મારું અજ્ઞાન જાય કે નહીં, તો જૈન દર્શન કામ. બાકી તો લોકો સલાહ આલવામાંથી ઊંચા ક્યાં આવે દુનિયામાં? લોકોને બોલવા બેહાડો, સમજાવવા બેહાડો તો ઓછું સમજાવે લોકો. આપણું મૌન, આપણું એકાંત, આપણું ધ્યાન, આપણી સ્થિરતા, આપણા સ્પષ્ટ નિર્ણયો એ આપણા કેવલ જ્ઞાન માટે બને એ કામના છે. એ બધું ભ્રમ બની જશે ધ્યાન ને હાથે. તો 14 જે પૂર્વ હતા એ 14 પૂર્વ જે જ્ઞાનીઓના હતા, એ જ્ઞાનીના બધા 14 પૂર્વ એ સમ્યક દર્શન આધારિત હતા. એટલે ઉત્પાદ પૂર્વ પહેલું નંબર આવે છે. બરોબર. 14 પૂર્વમાં નાની નાની વાતો છે જે આપણે જોઈ લઈએ. જેમાં બધા જ સંસારના ઉત્પાદ થયેલા દ્રવ્યો, હા, એટલે દ્રવ્ય અને દ્રવ્ય સાથે પર્યાય, એ બે વાતો કરવાની છે. તો દ્રવ્ય અને પર્યાય એ ચાલે. હવે ઉત્પાદ એટલે ઉત્પન્ન શું થાય? હવે પથ્થર છે ને, એમાં જ્યારે સચેતનતા હોય ને, પથ્થરમાં ના હોય, પણ જે જીવે પૃથ્વીકાયની યોની ધારણ કરી છે એટલે પથ્થર વિકસે. વનસ્પતિ વનસ્પતિ એ એનું બોડી છે, પણ વનસ્પતિમાં જ્યારે જીવ આવે તો વનસ્પતિ કાય બની જાય. એટલે જીવ વનસ્પતિમાં એન્ટર થયો એટલે વનસ્પતિની મુવમેન્ટ આવી. જેવો વનસ્પતિમાંથી જીવ નીકળી જાય પછી એનો વિકાસ ના થાય, પથ્થરનો વિકાસ ના થાય. તો પૃથ્વીકાય, અબકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય આ બધા બોડી છે. જીવ જ્યારે જાય ત્યારે એમાં ડેવલપમેન્ટ થાય. એટલે જેટલા પણ અત્યારે અમુક પહાડો ઓટોમેટિક વિકસે છે, એમેઝોનના જંગલો ઓટોમેટિક મોટા થઈ ગયા છે, 10-10, 15-15 માળ ઊંચા વૃક્ષો હોય છે. તો આ બધું કોના કારણે થાય છે? અંદર જીવ છે એટલે. બાકી તો છે તો પર્યાય. જેટલા બી શરીર છે એ બધા પર્યાય છે, નાશવંત છે, જેટલાય શરીર છે. એટલે બધા શરીરો હોય તોય શું કરવાના? એટલે પહેલા પૂર્વમાં 11 કરોડ પદની સંખ્યા હતી. અત્યારે 14માં છે નહીં, પણ 14નો 7 મહામંત્ર છે. 14 પૂરવનો 7 મહામંત્ર. કેવા ગંભીર અર્થો હશે મહામંત્રના! અને એ મહામંત્રની આરાધના કરવા વાળા, હા, આપણા ગુરુ મહારાજ, આ હા હા હા, કેવા રહસ્યો કાઢ્યા હશે. એટલે તમારી અંદરની જે શક્તિ છે ને, એ કીડીના ભોંમાં ઓછી નથી, હાથીના ભોંમાં ઓછી નથી, ને આજે ઓછી નથી. જે આત્માની શક્તિ છે ને, બસ એને માર્ગ મળવો જોઈએ, રસ્તો મળવો જોઈએ. હવે તમે એમ વિચાર કરો કે હું જે કરું છું એ બધું યોગ્ય છે? અહીંયા તો પ્રતિદિન વિકાસ બતાવ્યો છે. રોજ પ્રગતિના પંથે કીધું છે, ચડતે પરિણામે કીધું છે. તો ઉત્પાદ પૂર્વ જ્યારે 11 કરોડ પદ સાહિત્ય હોય તો ઉત્પાદ પૂર્વક કેવું ઘટે? હા, એટલે દ્રવ્યની વાત કરી કે પર્યાયુક્ત દ્રવ્યની વાત કરી? દ્રવ્યની જ વાત હતી, એકલા પર્યાયની વાત નથી. પથ્થરની વાત કરીને શું કરે? પણ જે પથ્થર વધ્યો છે, જે પથ્થર પોચો છે, એની તો વાત કરે. જે માટીના જીવો છે એની તો વાત કરે. એમ એટલે પહેલું પૂર્વ ઉત્પાદ, બીજું પૂર્વ આગ્રહણીય. આગ્રાયણીય પૂર્વ. આમાં દ્રવ્ય, પર્યાય અને જીવોના પરિણામ કીધા છે. 96 લાખ સંખ્યા છે. હવે બોલો, તમે વનસ્પતિના જીવ છે, એનામાં શું મુમેન્ટ છે? એ શું વિચારે છે? એને કઈ સંજ્ઞાઓ નડે છે, અથવા કઈ સંજ્ઞાથી જોડાયેલો છે? એ કોણ કે? કોઈ ટેલિસ્કોપ કહેવાના છે? સૂક્ષ્મ યંત્ર કહેવાના છે? બોલો, હવે આવી સૂક્ષ્મ વાતો કે પથ્થરનો જે જીવ છે એને ભય લાગે છે, વનસ્પતિનો જીવ છે એને ભય લાગે છે, વનસ્પતિના જીવને લાલસા છે કે નહીં? હા યા ના? છે. વેલ ક્યાંથી ચડી? વેલ હતી, વેલ કઈ રીતે ચડી? લાલસાના કારણે વેલ થઈ. તો પારો છે તો એનો પથ્થરનો જીવ છે, તો એ મોમેન્ટમાં કઈ રીતે આવ્યો? જેવો અડ્યો આવો મળ્યો. તો જે અંદર સજીવત્તા છે એના પરિણામો બતાવ્યા. બોલો, નિગોદના પરિણામ કેવા હોય એ બતાવ્યા, જે કોઈની તાકાત નથી હોતી કે કેવલ જ્ઞાની સિવાય. પરિણામ પંચેન્દ્રિયના પરિણામ તો દેખાય, સામે છે કે આ પંચેન્દ્રિય જીવ છે, માણસ છે અથવા જાનવર છે, દેવ છે, નરક છે, તો સામે સમજ પડે. પણ જે નિગોદ આંખે નથી દેખી શકતા, કોઈ યંત્રમાં નથી દેખી, એવા નિગોદના પાછા ન દેખાતા પરિણામને ઓળખવા. કોણ ઓળખે? અનંત જ્ઞાન જ આનાથી પરિચય કરી શકે, બાકી ના કરી શકે. અનંત જ્ઞાન જ. બોલો, આ જે મહામુનિઓ, જે મહાયોગીઓ,
જે સાધકોએ 14 પુરો લખ્યા હશે એના પરિણામો કેવા હશે. હા, એટલે 96 લાખ પદની સંખ્યા ખાલી દ્રવ્ય પર્યાય અને જીવના પરિણામ. દ્રવ્ય પર્યાય તો જીવના પરિણામ. એના પછી વીર્ય પ્રવાદ નામનું અધ્યયન ત્રીજું. બધા જીવ અને અજીવ એનામાં કઈ કઈ સામર્થ્યતા છે. 70 લાખ પદ. વીર્ય પ્રવાદ નામનો આ ગ્રંથ છે. એટલે જેની ભાવની ઉલ્લાસતા, ભાવની તાકાત, જેના પરિણામની તાકાત છે. કારણ કે ક્યારેય પર્યાય આધારિત વાત હોય નહીં શાસ્ત્રકારો. શરીર તો પર્યાય છે. શરીર પર્યાય છે. હવે શરીરથી ધર્મ કરે તો એ ધર્મ મૃત્યુ થતા મરી જશે. એટલે પરિણામનો ધર્મ બતાવ્યો કે જીવના પરિણામ જે છે એ એની અંદર ઉલ્લાસ સાથે કઈ શક્તિના છે. એટલે કે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર ને વિદ્યાચાર. એટલે આચારો એકલા નહીં, પરિણામ સાથેના આચારો. જીવોના આચારો બતાવે, બધા જીવોના કે આ કેવી કેવી સામર્થ્યતા, કેવું પરિણામ હોઈ શકે, રિઝલ્ટ કેવું હોઈ શકે. ત્રીજું વીર્ય પ્રવાદ. ચોથું અસ્થિ નાસ્તિ પૂર્વ પ્રવાદ. એટલે કે ધર્માસ્તિકાય વગેરે જે પદાર્થો છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય, હા, જીવાસ્તિકાય અને કાળ, આ બધા પદાર્થો અસ્થિ નાસ્તિના સ્વરૂપે લોકોના આ ખાલી ચિંતન કરે ને દાંડિયા ઉડી જાય, દિમાગ ખરાબ થઈ જાય. ચિંતન નથી થતું એટલે તો ક્ષરક્ષર નથી પ્રગટતો. તમે ખોદો તો ઊંડે જાઓ ને, તમે ખોદો તો ઊંડે જાઓ ને. પાણીની વાત છોડો, ઊંડાણ આવે કે ના આવે. એ આજે વિચારે તો ક્ષરક્ષમ આવે ને, વિચારતો નથી, ચિંતન ન કરે છે એનો ક્ષરક્ષમ આવે. કઈ આ સસ્તી વસ્તુ થોડી છે. તમારા મનને જાગૃત કરવું, એ મનની આખી જ ઉજાસની સ્થિતિને નિહાળવી, એ કેવું ઊંડું ધ્યાન હશે, કેવું બેસી જવું પડતું હશે. દાદા ગુરુદેવ રાયન સુરીમાં 3 મહિના સુધી એક જગ્યાથી હલ્યા નહીં. એ કેટલા અંદર ઉતરી ગયા હશે. સાધકો છે ને એ આપણને જે દેખાય છે ને, અને જે આપણે એને દેખીને પ્રભાવિત થઈએ છીએ ને, એ આપણા માટે 0.01% છે. એ એનાથી આગળ છે. 99%, 99.99% આગળ છે, જે આપણી આંખોથી નથી દેખાતું. એટલે છે ને, જ્ઞાનીઓને સમજવા જ્ઞાન જોઈએ, આંખ ના જોઈએ. ધ્યાનીઓ અને જ્ઞાનીઓને સમજવા સમજણ જોઈએ, વિવેક જોઈએ. પુસ્તકો ન જોઈએ. પુસ્તક જરૂરી છે, પણ સમજણની ક્ષમતા કોને આવે? એના એ અંદર ઉતરે તો ને. એટલે ગણિત શું છે સંસારમાં, કે ધંધો 11 મહિના એ ના થાય પણ ધંધે જવો જોઈએ. ન થાય તોય 4 ડોક્ટરો પણ એની બીમારી ના બતાવે તો 5મા ડોક્ટર જોડે જવું પડે. કેમ? એ ભોજન એને કરવું જરૂરી છે શરીર ચલાવવા માટે, જીવન નિર્વાહ કરવા માટે. તો એ ભોજન એને 2 રોટલી ખાધી તો બીજી 2 ખાવી પડશે. ભૂખ ન સમાય ત્યાં સુધી ખાશે. કાર્યકારણ ભાવ આવી ગયા ને. તમે ખોદો તો ઊંડે જાઓ ને. તમે દવા લેશો તો દર્દ જશે ને, તમે ભોજન લેશો તો ભૂખ જશે ને, તો તમે ધ્યાન કરશો તો ઓળખ થશે ને. અસ્થિ નાસ્તિ ધર્માસ્તિકાય, આ બધા તો વિષયો જ બધાને આઉટ ઓફ ડેટ થઈ ગયા છે. તો સાધક જોડે બેહો ને પૂછો કે મને તમે પૂતગલ એ જડ નથી, જડ એ પૂતગલ નથી, આનું વિવેચન આપો ને. એને પ્રશ્ન પૂછો કે હે આ કેમ જીવાસ્તિકાય અને કાલાસ્તિકાયમાં ભેદ કેમ છે? અને આ જીવાસ્તિકાય છે તો જીવ તો ભિન્ન હોય, દ્રવ્ય તો ભિન્ન છે. જીવાસ્તિકાય હોય? ઓ મહારાજ, જીવાસ્તિકાય હોય કે ના હોય? જીવ દ્રવ્ય અલગ ને? દ્રવ્ય અલગ ખરું કે નહીં? બોલો. આત્મા દ્રવ્ય અલગ ને, દરેકનો આત્મા અલગ ને. કેવલ જ્ઞાની જે છે એ કેવલ જ્ઞાની જે પોતાના સમસણમાં બેઠા હોય તો દરેકનું કેવલ જ્ઞાન અલગ ને. તો દરેક આત્મા અલગ ને, જીવ અલગ ને. તો જીવ અસ્થિકાય, જીવાસ્તિકાય હોય? જીવનો સમૂહ હોય? કઈ રીતે? મોટેથી બોલો. હે શું ગુણો રૂપે? ગુણ તો જીવ અસ્થિકાય કીધું છે. ગુણ ક્યાંથી આવ્યા? ગુણ તો બધા અનુભવાના છે. તો પેલો જીવને પેલોથી બંનેના ગુણો આપલે કરે. કે તું 50 રૂપિયા મારા, 50 ગુણ મારા રાખ ને 20 ગુણ મારા રાખે, એ તો કોઈને પરમ દાડે આપી દેજે. તો ગુણ કયા? કેવી રીતે જીવાસ્તિકાય? હા, જીવ નિગોદમાં તો છે જ. તો નિગોદમાં જીવ છે, તો જે નિગોદમાં જીવ છે એ નિગોદનો જે જીવ છે, તો એ નિગોદના જીવો ભેગા રહે છે ને, એટલે જીવ નથી ભેગા રહેતા. એનો જે સમૂહ, જે પ્રદેશની અપેક્ષા એ અસ્થિકાય કીધા. પણ કાળા અસ્થિકાય નથી હોતું.
વાત શું છે કે આ પ્રશ્નોમાં કેમ આટલા બધા ક્ષયક્ષમની જરૂર પડે છે? કારણ કે ઊંડો ઉતર્યો નથી. ઊંડો ઉતર્યો તો કહો, તમને કોઈ પૂછે 2+2 2+2 કેમ વિચારતા નથી? કેમ આરામથી 1 મિનિટ પછી જવાબ આલો ને? કોણ ના પાડે? જ્યાં જ્યાં જૈન દર્શનનો સ્વાધ્યાય નહીં થાય, જૈન દર્શનના પદાર્થોની સમજણ નહીં પડે, ત્યાં સુધી એને પોતાને અટવાનું છે. ભલે દુનિયાને સમજાવી દે, દુનિયા ભલે સમજી જાય, દુનિયા ભલે પૂજવા માંડે, દુનિયા ભલે મહિમા ગાઈ લે, દુનિયા ભલે પાછળ પડી જાય. જૈન દર્શન ઇઝ ઇક્વલ ટુ કેવલ જ્ઞાન, અનંત કર્મોની અનંત મિથ્યાત્વ, અનંત કાળનું જે છે અજ્ઞાન છે એની મુક્તિ. હવે દુનિયાને ગમે તે આપો ના આલો, આપણને ખબર પડી ગઈ કે આપણી પર્યાયની દ્રષ્ટિ છે. આપણને ખબર પડી ગઈ કે પરનો ઉપકાર થતો જ નથી. પરનો ઉપકાર ક્યારે થાય? જ્યારે એ એના આત્માનો ઉપકાર કરે તો એના માટે થયો. આપણા આત્માના ઉપકાર માટે આ પરોપકાર છે. જે પરોપકાર વ્યવહારિક છે, નિશ્ચયથી તો પરોપકાર છે જ નહીં. પરોપકાર હોય? ડોક્ટર દવા આલે તો ઉપકાર કરે? એને તો પૈસા લે, કમાવાના છે એટલે દવા. વકીલ કેસ લડે તો શું એને બચાવો? એને પૈસા કમાવા છે. એમ કોઈને જ્ઞાન આપે, કોઈ સમજણ આપે, કોઈ વાત કરે તો પરોપકાર કરે. ખુદના માટે થાય તો પરોપકાર. હવે ખુદના માટે તો કઈ થતું નથી. અને ખુદના માટે કરવું હોય તો જીવડે 1 કલાક બે તો જાણે એમ સમજે મેં તો બધું કર્યું. 2 કલાક ધ્યાન કરે, 1 કલાક પૂજા ભક્તિ કરે. આખા ગામની આજુબાજુ શું ચાલે, કેમ ચાલે, કોણે શું કર્યું, હવે આવા જીવડાને ક્રિયા મળે તો હોય શું, ભગવાન મળે તો હોય શું, મહાવિદ્ય મળે તો હોય શું? એને જીવ હજી ઠેકાણે પડ્યો નથી. એને ભટકવું હોય એના માટે આ જ રસ્તા છે. પરિભ્રમણની અવસ્થા કઈ? પરિભ્રમણનું કારણ કયું? કોણ પરિભ્રમણ કરે? જૈન છે એટલે ના કરે? સાધુ બને એટલે ના કરે? સાધના કરે એટલે પરિભ્રમણ ના કરે? જેને જે કરવું હોય કરે, પોતાની આંતરિક શક્તિનો વિકાસ કરે તો પરિભ્રમણ અટકે. માટે આ સંસારને, આ દુનિયાને દુઃખનું સાધન કીધું છે, દુઃખની પરંપરાઓ કીધી છે. એને અહીંયા જ રહેવું છે, બધાને સુધારવા છે, અને બધું સરસ થઈ જાય એવી ભાવના છે. આને આમ તેમ થયું, આનું આમ કેમ થયું, આનું આમ થશે સારું છે. આ દુનિયાદારી માટે થોડી જીવન સાધનાઓ છે. અને એ બધું થઈ બી જાય તો તારા ઉપકારે ક્યાં છે? તને શું મળવાનું છે? એક સ્પષ્ટ વસ્તુ છે, જીવાસ્તિકા એ અલગ છે. ખાલી પ્રદેશ રૂપે છે, દ્રવ્ય રૂપે તો અદ્ભુત અદ્ભુત અનંત અનંત કાળ સુધી ભેગા નથી થવાના. ભિન્ન જ છે પ્રદેશ. નિશ્ચય રૂપે ક્યાં છે? ગુણ રૂપે ક્યાં ભેગા થવાનું છે? ગુણો ગુણીને મળે, ગુણો ગુણોને ના મળે. જીવડા ગુણ ગુણી લાવો બેટા. હવે અહીંયા તો લાવો તમારે 50 ગુણ ગુણીનો સંબંધ છે ને, હે તો પછી ગુણો ગુણોનો સંબંધ ક્યાંથી લાવવાનો? 2 ગુણોને ભેગા કરવાના તમારા માટે. અલગ અલગ ગુણો, અલગ અલગ વ્યક્તિ, અલગ અલગ આત્માના હોય એ ભેગા ના થાય. કારણ કે કેવલ જ્ઞાન ભેગું નથી થતું. ગુણો શું ભેગા થવાના? કેવલ જ્ઞાન ભેગું થાય છે તો પછી ગુણો કઈ રીતે ભેગા થાય? ગુણ ગુણીનો સંબંધ એટલે તમે જે ગુણ પ્રાપ્ત કરવા માંગો છો, અથવા તમારામાં જે ગુણ છે, તમારી જે આંતરિક શક્તિ છે, એના તરફ તમે ગયા એટલે એ ગુણનો સંયોગ થયો. તમે ગુણી અને તમને મળ્યા ગુણ. સાકર એ મીઠી અને સાકરનો હર કણિયો મીઠો. એટલે સાકર અલગ નથી અને મીઠાશ અલગ નથી. ગુણ અલગ નથી, ગુણી અલગ નથી. આત્મા, આત્માના ગુણો, ગુણ ગુણીનો એકતા, એકત્વ. હવે આમાં જીવાસ્તિકાને ઘટાડો તો કેટલા જીવો ભેગા રહે? કેટલા આત્મા ગુણવાન બની જાય? આત્મા તો ગુણવાન જ છે, એમાં બનાવવાનું શું છે? આત્મા તો સિદ્ધ સ્વરૂપી છે. પણ જે ખોદવાનું છે ને, કાઢવાનું છે ને, એમાં એને પરસેવો પડી જાય છે. કેટલું ખોદવાનું છે? હજી તો ચાલુ નથી કર્યું, ત્યાં તો ક્યારે દુખે, બેસી જાય ને ક્યારે કરશું, ક્યારે કરશું. મધ્યાત્વ ગુણસ્થાનકનો ત્યાગ થાય, સમ્યક દર્શનની પ્રાપ્તિનો અનુભવ થાય. એ વીરતીમાં પ્રવેશ કરે ને કરે જ. એટલે વીરતીના ગુણસ્થાનકમાં પ્રવેશ ક્યારે થાય? જે દેવોની દુનિયામાં ઇન્દ્ર મહારાજાઓને 64 ઇન્દ્રોને સમ્યક દર્શન ગુણસ્થાનક મળે, પણ 33 સાગરોપમ અરબો વર્ષ જતા રહે એક વ્યક્તિના, કરોડો કરોડો ભાવ જતા રહે એક જીવના, તો પણ 5મું ગુણસ્થાનકની સ્પષ્ટતા નથી થતી. તો વિચાર કરો કે જેને જીવાસ્તિકાએ જીવનું સ્વરૂપ જાણવું છે, એને કેટલો ટાઈમ આલવો પડે? આજે એ ઇન્દ્ર મહારાજા દેવમાંથી માનવ બનશે ત્યારે એને 4થામાંથી 5માની સ્પષ્ટતા થશે ને. એને 5માની સ્પષ્ટતા કઈ રીતે થશે? તો ગુણસ્થાનકની સ્પષ્ટતા છે ને,
એ અંતર્મનની યાત્રા છે. હવે એ ગુણસ્થાનકની સ્પર્શ ના થતો, વ્યવહાર નથી થતો. એટલે જ્યારે ત્રીજા પૂર્વમાં, ચોથા પૂર્વમાં અસ્થિ નાસ્તિ શબ્દ આવે તો અસ્થિ એટલે છે એવું નહીં, અસ્થિ એટલે હું, આત્મદ્રવ્ય, આસ્તિક્યપણું. હવે આસ્તિક્યપણું હોતવા જાય છે, શું કરવાનું? અને મળતું તો છે નહીં પાછું હોતતા હોતતા. ચાર ગતિના લાખ 84 ચોકમાં વિવેકહીન ભટક્યો કાલ અનંત જો. બોલો, સવાર પડે અને એની સામે 50 સમાધાનો હોય જે એને દુઃખી કરવા વાળા હોય, અને એનું પોતાનું એક સમાધાન જે કરવા તૈયાર નથી. અહીંયા આ કેમ મૂક્યું, અહીંયા આવું કેમ હતું, આનું આમ થશે સારું છે, આને આમ નતું કરવા દેવું, આ શું કરવા થઈ ગયું, કેમ આટલું દુઃખી થવું? શાંતિથી આ રસ્તો નીકળી શકે છે. એટલે 1000 સમાધાન કરવા સંસારના, કે પોતાનું એક સમાધાન કરો? હા, એટલે 1000 સમાધાન પછી એક થતું નથી. વાત આ છે. અનંતકાળ કેમ ગયો? જીવનું સ્વરૂપ જીવે અનંતકાળ કેમ વ્યતીત કર્યો? એને બહારનું દેખાયું, સારી વાત છે. હવે બહારનું દેખીને તો થાક. બહાર પતી ગયું કે નથી પત્યું એ તો કે દુનિયાદારી, સંસાર, વ્યવહાર, નામઠામ, સમાજ, બહારના મોહ, માયા, લાલચ, દંભ, કપટ, આ બધું મળી ગયું કે નથી મળ્યું? આ બધી વસ્તુ મળ્યું નથી મળી? બહારથી તો કંઈક મળે પછી તો શાંતિ થવી જોઈએ ને. બહારની વાત ચલો આપણે કરીએ તો બહાર પતી ગયું ને 2, 5, 15 વર્ષમાં, અથવા 15, 50, 100 ભાવમાં, એ તો પત્યું કે નહીં? નિયમ છે, બહારની દુનિયા ક્યારેય પૂરી થતી જ નથી, અધૂરી જ હોય. અને નિયમ છે કે અંતરની દુનિયા પૂરી થાય જ, આજે જ થાય કરવી હોય તો. પણ જીવડાને ઉતરવું પડે ઊંડું. ડેપ્થનેસ, પહોળાઈ, ગહેરાઈ, ઊંડાઈ. ગોવિંદ મહારાજ કેટલો ઊંડો જાય છે જીવ. અહીંયા અસ્થિ નાસ્તિ પ્રવાદ, બરોબર, એમાં જબરદસ્ત ધર્માસ્તિકાનું સ્વરૂપ બતાવ્યું. અને જે પદાર્થ છે એ પદાર્થની વાત કરી. હવે એટલે તર્ક બી બતાવ્યા છે કે શું ગધેડા અને શિંગડા હોય, આકાશમાં ફૂલ હોય, એવી રીતે બધી વાતો કરે છે. એટલે આપણે અહીંયા બધી વાત થઈ ગઈ. એટલે સ્યાદવાદની અપેક્ષાએ વસ્તુનું સ્વરૂપ બતાવ્યું છે. અને એ પદની સંખ્યા 60 લાખ છે. બોલો, સ્યાદવાદ એટલે તમે બોલો છો તો અપેક્ષાએ બોલવાનું. એવું સાચું પણ ન બોલવાનું કે જેમાં હિંસા ઊભી હોય, એવું જૂઠું પણ ન બોલીએ કે જેમાં સ્વયંની હિંસા થતી હોય. એટલે ભગવાનની આજ્ઞા પ્રમાણે મસ્તી છે. જ્ઞાન પ્રવાદ 5મો આજ્ઞા, જેમાં ભેદ, 5 જ્ઞાનના ભેદ પ્રભેદ બતાયા, જેમાં 1 કરોડ 1 લાખ સંખ્યા છે. સત્ય પ્રવાદ નામનું 6ઠ્ઠું પૂર્વ બતાવ્યું, જેમાં સંયમ અને સત્ય વચનના ભેદો, એટલે જે સમિતિ બતાવી ને, ઇરિયા ભાષા સમિતિ, એ શબ્દ. એના પછી 7મું આત્મપ્રવાદ નામનું, જેમાં આત્મપ્રવાદ અનેક દ્રષ્ટિથી જીવોની પ્રવૃત્તિ કીધી, અનેક દ્રષ્ટિથી, અનેક નયોથી. દ્રષ્ટિ એટલે ને સ્યાદ અસ્થિ, સ્યાદ નાસ્તિ, અસ્થિ નાસ્તિ, કિંચિત અસ્થિ નાસ્તિ, અસ્થિ નાસ્તિ, અસ્થિ નાસ્તિ, એના ભાંગા બધા. તો એ દ્રષ્ટિપૂર્વક, એટલે કે એ નયની અંદર, એ પૂર્વની અંદર, આત્મપ્રવાદની અંદર એમાં અલગ નયો બતાવ્યા. હવે આપણા ત્યાં સામાન્ય નય બતાવે તો છોડી દે. નહીં, આપણે એમ કહીએ કે આ એક ભાઈ છે, ને એ કાકા પણ થાય, એ ભાઈ પણ થાય, એ પપ્પા પણ થાય, એ દીકરો પણ થાય, એ શેઠ પણ થાય, એ નોકર પણ થાય, એ આરાધક પણ થાય, ને વિરાધક એ થાય. આ દ્રષ્ટિથી નયનું અવલોકન છે, સામાન્ય દ્રષ્ટિ છે. પણ આ દ્રષ્ટિને ઘોટવી જરૂરી છે. કેમ? કારણ કે દરેક વખતે તમારે મનની પ્રસન્નતા માટે, કસાયો શાંત થાય એવા નિર્મળતા માટે, દરેક વખતે તમારે કોમ્પ્રોમાઇઝ, સમાધાન કરવું પડશે. તમે એક જગ્યાએ ઊભા નહીં રહી શકો. આ તો આવો છે, આને આમ કર્યું, ભૂલવું જવું પડશે. કેમ? કારણ કે એ અપેક્ષા એ નહીં નથી ઘટાડવાનું, નહીં ઘટાડવાનું છે આપણી શુદ્ધિની અપેક્ષા. તો 7 નયોની અહીંયા વાત કરી. જે સામાન્ય નયોથી તો શું છે, બધું પંડિતજીઓ બધાને સમજાઈ જાય, નાની નાની વાતો થઈ જાય. પણ ક્ષયોક્ષમ દ્રષ્ટિએ તમારે પોતાના ક્ષયોક્ષમને, હા, પુસ્તક તો છે પોતાના ક્ષયોક્ષમ. પછી સમય પ્રવાદ નામનું પૂર્વ છે, જેમાં કર્મ પ્રવાદ બી કહે છે. સમય પ્રવાદ પૂર્વ, એમાં કર્મના ભેદ પ્રભેદ એનું સ્વરૂપ છે, અને એની સંખ્યા 1 કરોડ 80 લાખ હતી. પછી પ્રત્યાખ્યાન પ્રવાદ, એમાં પચખાણોનું સ્વરૂપ બતાવ્યું છે અને ભેદ બતાવ્યા છે. હવે બોલો, એક નાના નાના નૌકારસિંહના, ચોવિયારના, મુત્સીના, હા, આ બધા પચખાણો કેટલી મહિમાવાન, ગંટસિંહ, આ બધા પચખાણો ભાષ્ય બતાવ્યા ને, એ સામાન્ય છે. બોલો, હવે આ બધા પચખાણો, પેલો કે સાધક કે જ્યાં સુધી આ દીવો ચાલે, દીપક પચખાણ, ત્યાં સુધી મારું ધ્યાન.
હવે દીપક ચાલે ત્યાં સુધી ધ્યાન, એ ધ્યાન કરતો જાય કરતો જાય કરતો જાય કરતો જાય, ધ્યાનમાં એવો ઊંડો ઉતરી જાય કે દીપક જતો રહ્યો પણ ધ્યાન ના જાય. પચકાણ ગયું હતું દીપકનું, એટલે પચખાણની મહિમા હતી કે ભાઈ દીપક 1-2 કલાક ચાલે તોય ખરું, અને કોઈ ઘી નાખે આખી રાત ચાલે તોય કરવું, પણ એની તૈયારી હતી. 2 કલાક કરવું અને 2 કલાકનો રસ ઉતરે અંદર તો 2 કલાકના 3 કલાક ના થાય. એક વ્યક્તિ સ્વાધ્યાય કરે, એક જાપ કરે તો શું એ જાપની સંખ્યા કલાકની જ હોય, બીજો કલાક ના થાય. રુચિ આવી એનું વિદ્યા પ્રવર્તન, એને ગમે એટલે છોડે નહીં. એટલે ગમે ન ગમે, ગમું ન ગમો, પ્રીતિ અપ્રીતિ એક પોતાનાથી જ નક્કી કરવાનું. તું કેમ નથી કરતો, સામે નથી કરતો ખબર પડે કે એને રસ જ નથી. હજી એને રસ નથી, પથ્થર દીવાર હાથે માથું પડો, કેટલી વાર કરો. તમે પોતાના માટે એવી ભાવના કરો કે પચખાણોથી પાર નીકળી જવાય. પચખાણોથી પાર નીકળી જવાય. પચખાણ નો કાળ શું નાની, પણ બધા પચખાણો તો અણહરી પદ માટે હતા, શાશ્વત પદ માટે હતા. બધા પચખાણો તો પૂતગલથી પર હતા, પર્યાયથી પર હતા. પચખાણ મહત્વના કે પચખાણનું પવિત્રતા મહત્વની? પચખાણની પવિત્રતા પવિત્રતા એટલે પચખાણ કરવું, પણ સમય પ્રમાણે એ પચખાણની મહિમામાં પણ રહેવું. એટલે ઘણી વાર લોકો પચખાણ કરે અને જ્ઞાન ના હોય ને એટલે કે નહીં હવે મારાથી ઉપવાસ નહીં થાય, હવે તો હું નહીં સામાયિક હવે નહીં થાય, ચોવ્યા નહીં થાય, બહુ થઈ ગયું. પચખાણ ખબર જ નથી. વિદ્યા પ્રવાદ 10મું આ પર્વ છે 14 પૂર્વમાંથી. એમાં અનેક પ્રકારની વિદ્યા સાધન સિદ્ધિઓ બતાવી છે, અનેક પ્રકારની. આમાં વાત કરીને જે સિદ્ધ ચક્ર એ આમાંથી આવ્યું બહાર 10મા પૂર્વમાંથી. ભદ્રબાહુ સ્વામી મૈણાને આપ્યું ને સિદ્ધ ચક્રની આરાધના. એટલે વિદ્યાઓમાં જ્યારે વિદ્યા પ્રવાદ અનેક પ્રકારની વિદ્યા, એટલે આલંબન કેટલું શુદ્ધ બતાવ્યું કે આવા બધા સામાન્ય રાગ દ્વેષના આલંબન લઈ અને રાગ દ્વેષના માટે આવું નહીં કરતો. તું શુદ્ધ તત્વ લેજે, દર્શન જ્ઞાન ચારિત્ર અરિહંત સિદ્ધ આચાર્ય ઉપદેશ સાધુ આવું આલંબન લેજે, વિદ્યા પ્રવાદ આ વિદ્યા સાધન કરજે. બોલો કેટલી મહિમાવાન છે 14 પૂર્વની વિદ્યા પ્રવાદ 10મું આગમ. 11મું અવંત્ય પૂર્વ એટલે કે કલ્યાણ પૂર્વ કહેવાય છે. એમાં જ્ઞાન તપ આદિ એના શુભ ફળ અને પ્રમાદ જો કરે, આળસ કરે તો એના અશુભ ફળો બતાવ્યા છે. 26 કરોડની સંખ્યા. 12મું પ્રાણાયુ, પ્રાણ આયુ એમ કે છે, એટલે જીવોના આયુષ્ય કેટલા છે, અનેક પ્રકારના વર્ણનો. એના 1,56,00,000 પદ હતા. ક્રિયા વિશાલ પૂર્વ નામનું 13મું. એમાં કાયકી જે ક્રિયાઓ છે, આમ તો 9 તત્વમાં 25 બતાવી છે, પણ કાયકી જે ક્રિયાઓ છે એનું વર્ણન બતાવ્યું, જેમાં 9 કરોડ પદ હતા. અને 14મું લોક બિંદુસાર અધ્યયન, એટલે લોકસાર અધ્યયનમાં એવું આવે છે આપણે ઉપાધ્યાય ભગવનની સવાસોની ઢાળમાં, બરાબર 350 બધા સ્ટેટમેન્ટો આપ્યા છે, આ પૂર્વના આપ્યા છે. લોકસાર અધ્યયનમાં રહે નિજ ભાવે. તો અહીંયા પણ લોકસાર 14 રાજલોક, અને એની અંદર એ જે સરસ મજાની 14 રાજલોકને ઘટાડવાની પદ્ધતિ, બિંદુસાર એટલે કે બિંદુઓ નાના નાના, એ અહીંયા બતાવ્યા છે. એમાં અક્ષરોના લબ્ધિ અક્ષર બતાવ્યા છે. એમાં શ્રુત અક્ષરના બિંદુઓમાં સર્વોત્તમ બતાવ્યા છે. 12,50,00,000 એટલા પદો હતા. અહીંયા સંવ્યાંગની ટીકામાં પણ આ બધા ભેદ બતાવે, સંવ્યાંગ સૂત્રમાં બતાવ્યા છે આ ટીકાઓ. એટલે આ બધા જે 14 ગણધર, એટલે 14 જે પૂર્વ છે, સોરી વિચાર તો ગણધર ગણને ધારણ કરવા વાળા. કયો ગણ? વિદ્યાગણ. સાધુઓ તો હતા જ, સાધુઓ પાસે છે, શાવકો પાસે છે, વિદ્યાઓ પાસે છે. એ ગણની મહિમા કરવા જાઓ તો જ્ઞાનને ધારણ કરવા વાળા કદે પડશે. કયા ગણને કઈ વસ્તુની વિશાળ ધારણા હતી? પૂર્વની, જ્ઞાનની. ગણધર ગણને ધારણ કરે, એટલે અલગ અલગ કાર્યાલયમાં શું થાય? કાર્ય થાય. વિદ્યાલયમાં શું થાય? વિદ્યા બનાવે. ભોજનાલયમાં શું થાય? ભોજન થાય. એમ જ્ઞાનાલયમાં શું થાય? શિવાલયમાં શું થાય? શિવાલયમાં શિવ ભક્તિ, શિવ એટલે આત્મકલ્યાણ મળે, એમાં રમતો હોય શિવમાં. શિવ એટલે મોક્ષ, બરોબર. તો અહીંયા ગણધર ભગવંતોએ પૂર્વની રચનાઓ કરી, અને એ આચારંગ આદિ અત્યારે આપણી જોડે છોટ નાના આવ્યા છે, એ બધા આમાં અત્યારે ઇન્ક્લુડ થયા છે. માટે નમસ્તુ વર્ષ માનાય વિશાલ લોચન દલમ, આ જે સ્તુતિઓ છે ને એ 14 પૂર્વમાંથી આવી છે, એટલે સ્ત્રીઓને બોલવા ના પડી. હવે 14 પૂર્વ આટલું વિશિષ્ટ પ્રકારનું નિર્માણ હોય અને એમાં જો આવા પદાર્થો આપણને મળતા હોય, ઘૂટે જ જાય, ધના ધન.
પછી તેવી મજા આવી જાય. એમ અહીંયા બીજી બી 4 ચુલિકાઓ 4 પૂર્વોની અંદર એમાં પણ અલગ અલગ 34 વસ્તુ બતાવી. પછી 5 અનુયોગ દ્વાર પણ બતાવ્યું છે. આમ 12 દ્રષ્ટિવાદ જે બતાવ્યું એમાં દ્રષ્ટિવાદમાં પહેલું પરિકર્મ, બરોબર. દ્રષ્ટિવાદમાં 5 વિભાગ કર્યા છે. એમાં પહેલું પરિકર્મ, બીજું સૂત્ર, ત્રીજું 14 પૂર્વ, એ 14 પૂર્વ આપણે જોયું. ચોથું ચુલિકા, જેમાં 4 ચુલિકા અને 34 અલગ ભિન્ન, અને પાંચમું અનુયોગ દ્વાર. 14 પૂર્વ દ્રષ્ટિવાદમાં તો ખરું, પણ 5 દ્વારમાંથી એક છે. એટલે પાંચમું જ્યારે અનુયોગ દ્વાર છે, તો એ અનુયોગ દ્વારમાં આમાં તીર્થંકરોએ જે અલગ અલગ 52 જે બોલ કહેવાય, એટલે જે પદાર્થો છે, એ 7 કુલકરો, તીર્થંકર, ચક્રવર્તી, બીજા બલદેવ, વાસુદેવ, પૂર્વધર, તપસ્વી, હરિવંશ આદિ ગંડિકા એ એટલે કે એમના વૃત્તાંત બધા. દ્રષ્ટિવાદ એ 12મા અંગમાં, દ્રષ્ટિવાદ જે છે એ 12મું અંગ અત્યારે લુપ્ત થઈ ગયું છે. એટલે આચારાંગ વગેરે એ દ્રષ્ટિવાદના 12મા અંગમાં દ્વાદશાંગી રૂપમાં કહેવાય છે. હવે આ બધામાં આચાર કયા બતાયા? જ્ઞાન સંપન્ન બતાયા ને. દ્રષ્ટિવાદ 14 પૂર્વ તો આપણે જાણ્યા, પણ આ બધા આચારો બતાવ્યા દ્રષ્ટિવાદમાં. એટલે 12મું આખું દ્રષ્ટિવાદ, હે 11મું વિપાક સૂત્ર હતું, 12મું દ્રષ્ટિવાદ, અને 12 અંગ અને 12 ઉપાંગ. એટલે દ્રષ્ટિવાદ છે જ છે એટલે 11 અંગ રાખ્યા હતા, દ્રષ્ટિવાદ નતું બન્યું. આ દ્રષ્ટિવાદમાં આ ઇન્ફોર્મેશન જે કનેક્ટ કર્યું એટલે 11 અંગ 12 ઉપાંગ. 11 અંગમાં દ્રષ્ટિવાદનો વિચ્છેદ છે, પણ સામાન્ય રીતે આચાર અંગમાં એમાં હતું એટલે આમાં ઘટાયું. એટલે આપણે 11મું વિપાક 12મું નથી, પણ 12મું દ્રષ્ટિવાદ રીતે સામાન્ય 5 ભેદ, એના 5માં ત્રીજો 14 પૂર્વ, એ આપણે અહીંયા જોયું. હવે 11 અંગ અહીંયા પૂરા થયા. 12મું દ્રષ્ટિવાદ અંગમાં આવે પણ આમાં નથી, એ આચારંગમાંથી લીધેલું છે. ખાલી ઇન્ફોર્મેશન આપણને આપી છે કે આવી આવી રીતે આરાધકો વિશિષ્ટ સાધનાઓથી ઘટાયું છે. હવે 12મું અંગ છે તે ઔત્પાતિકી સૂત્ર છે. હવે ઉપાંગ આવશે. શું આવશે? હવે હાથ છે એ અંગ છે, પણ આંગળીઓ એ, હાથનો પંજો એ ઉપાંગ છે, પણ એની આંગળીઓ એ અંગોપાંગ છે. આપણે નામકરણમાં આવ્યું ને આગળ કર્મગંધમાં એમ. તો અંગ, ઉપાંગ, અંગોપાંગ. હવે ઉપાંગ આવશે, એ આપણે અવસરે જોઈશું. એવી સુંદર આગમની રચનાઓ છે. જૈન દર્શન